જય માતાજી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું તમે બધા આનંદ મંગલમાં છો અને આવી ગયો છું હું આજે ફરી એક નવો વિડીયો લઈને. તો આજે આપણે જવાનું છે ફરી એકવાર ડુંગર ચડવા ને ત્યાં છે આપણે મોમાઈ માતાજીનું મંદિર. તો આપણે જવાનું છે આજે મોમાઈ માતાજીના દર્શન કરવા ને ચાલો મારી યારે બહેનારો વિડીયોમાં તમને પણ કરાવું છું દર્શન મંદિરના. ને આજે આપણી યારે ભાણિયાભાઈ પણ છે, તો એમને લઈ જવાના છે. અને એક ભણિયાભાઈ આપણા ત્યાંથી કદાચ રસ્તામાંથી આપણને જોઈન કરી લે છે, તો એને પણ આપણે અરે લઈ જવાના છે. તો ચાલો જઈએ, લેટ સ્ટાર્ટ. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ અહીંયા ભાણિયાભાઈને લેવા. તો આપણે એની રાહ છે, તો આવે છે કદાચ આપણા ભાણિયાભાઈ, તો એને હારવાર લેતા જઈએ. બોલો દાદા, કેમ મને હાથ કર્યો હતા? ના 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 ના, એ તો મારા ભાણિયાભાઈને આમાં જવું છે થોડુંક મારે ભાઈ મંદિરે પગે લાગવા એવું છે. કાંઈ વાંધો નથી, દાદા ઉભા રહી ગયા. આવો ભણિયાભાઈ આવો, જવાનું પાછું દર્શન કરવો એટલે હવે છે ને બેસી જવાનો ફટાફટ, બેસી જવાનો હોય ભાઈ. દાદા ઉભા રહી ગયા એને બોલાવવાનું એવું કાંઈ આપણે પહોંચી ગયા છીએ. હું તમને બતાવું. તો આપણે જવાનું છે અહીંયાથી. તમે જોઈ શકો છો, તમે ડુંગર ઉપર મોમાઈ માતાજીનું મંદિર છે ને ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા. અને ત્યાં જાણવા મળ્યું છે બાજુમાં આપણે મામાદેવનું પણ સ્થાન છે, એને પણ આપણે દર્શન કરતા આવીએ. ચાલો. એ જાવ લો. હા, આજે તો ગાડી ચડી જાય તો ગાડી ચડાવી દેવી તો નકર ઓલા ખેરે જેમ થાકી જાય. કદાચ એક સિંગલમાં તો વીઝા છે. આ બે આપણા ભણિયાઓ છે એટલે બેને ભાઈ હાલીને આવવું પડશે ત્યાં સુધી ને આપણે લઈ જવાનું છે. ઓલી બે ગાડી પડીને ત્યાં સુધી લઈ જવાનું છે. એ તો સિંગલમાં વીઝા છે ગાડી. અને બીજી વસ્તુ કે હું તમને એક વસ્તુ એ જણાવવા માંગીશ કે આપણે સ્ટાર્ટિંગ કરી હતી જે ડુંગર ઉપર આપણે મહાદેવના દર્શન કર્યા હતા, અહીંયાથી હું તમને બતાવવાની કોશિશ કરીશ. જો તમને દેખાય તો જો ઓલે પણ છે, દેખાય છે તમને? બહુ ઝાખું છે કેમ કે ધુમ્મસ જેવું છે એટલે શાયદ તો આવશે નહીં, પણ તોય કોશિશ તો કરીએ આપણે. તો હવે સિંગલમાં હું ગાડી લઈ લઉં, તમે બે હાલતા નીકળો. હાલો, ઓલે પણ ઉધી ચડાવી દઈ ગાડી, બરોબર ને? આપણે હેલો ગાઈસ, હાલો આવો તમે બે હાલતા હાલતા. ચડો.
તો હવે અહીંથી આપણે કરવા પડશે પગપાળા, કેમ કે બાજુમાં જ છે, એટલો બધો ઊંચો ડુંગર નથી આ, એટલે આજે તો આપણે જલ્દી પહોંચી જવું ને એટલો બધો થાકે નહીં લાગે આજે, ઓલે પણ લાગ્યો હતો એટલો. તો જુઓ તમે અહીંથી આવ નજીક જ છે ડુંગર, એટલે મંદિર હાવ બાજુમાં જ છે, એટલે કઈ વાંધો નહીં, આપણને વાર નહીં લાગે આજે. ચાલો તો પછી જઈએ. અહીંયા ફોર વ્હીલર કઈ રીતે ચડાવી એવું છે એમ ને? એટલે તું શું કેવો, મને તેવો જ નથી. વાહ ઘણું વાહ વાહ. અહીંયા આપણે જેમ તેમ ચડી એમ, ગાડી કેમ ચડાવી આમ? વાંધો નહીં, થોડો ઘણો થાક તો લાગી જાય, એટલું તો સ્વાભાવિક છે. ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને આવી ગયા છીએ મંદિરે. થોડા જલ્દી પહોંચી ગયા, પણ થાક તો લાગી જ ગયો છે. હજી મંદિરનું કામકાજ થોડુંક હાલે છે, તો પેલા થોડોક આરામ કરી લઈએ તો શ્વાસ થોડોક શાંત થઈ જાય, કેમ કે વધારે પડતો હું તો થાકી ગયેલો ભાઈ. તો ઘડીક પછી દર્શન કરીએ આપણે, થોડોક બેસી જાય શાંતિથી નીચે. તો જોયું તમે, આપણે ઉપર મોમાઈ માતાજીના દર્શન કરી લીધા છે આપણે, ને હવે નીચેની સાઈડ છે આપણે મામાદેવનું સ્થાન છે. તો જઈએ આપણે નીચે ને મામાદેવના સ્થાનના દર્શન કરીએ. તો ચલો જઈએ નીચે. નીચે જવા માટે પણ આ બહુ ઢાળ છે અને ડાયરેક્ટ દોડવા જ જવું છે આ તો બધી. તો આવી ગયા છે આપણે નીચે ને જઈએ હવે મામાદેવના સ્થાનના દર્શન કરવા માટે.
નીચેની સાઈડમાં છે મામાદેવ. એટલે આપણે ઉપર ચડતા વખતે પહેલાં જ આવે એ, પણ આપણે શું પહેલાં એ બાજુ જઈએ અને પછી અહીંયા કાઢી નાખવું પડશે ઇલેક્ટ્રિક ઉપરથી. તો ચાલો મિત્રો, હવે મમ્મીમાના મંદિરના દર્શન થઈ ગયા છે અને મામાદેવના સ્થાનના પણ દર્શન આપણે કરી લીધા છે. તો હવે મને આપો રજા. ને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવો.